जय श्री कृष्ण, जय माताजी, जय द्वारकाधीश। बधाने આપણે આ આખો પેજ બનાવવાનો છે। બોર્ડર, સાડીની બોર્ડર। આપણે સાડીની બોર્ડર કરી શકીએ। આપણે પોણો બાવળિયો કરવાનો છે, નાકા વગરનો બાવળિયો છે આ। આવી રીતે આપણે બધા નાકા લેતા જવાના છે, નાકા વગરનો બાવળિયો થશે। લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી લેજો બધા। આવી રીતે આપણે બાંધવાનું છે। પહેલાં બધા નાકા લઈ લઈને બાંધવાનો અને ઉપર નીચે દોરો હોય એને સરખું કરવાનું। આપણે પહેલાં પોણા પોણા બાવળિયા છે એ બધા કરી લેવાના છે। આવી રીતે અંદર હાલવાનું છે। હવે ખાનામાં સોઈ નાખી અને નાકામાંથી કાઢી પાછી ખાનામાં લઈ લેવાની અને બીજા નાકામાં નાખવાની। એવી રીતે બધા નાકા આપણે બાંધી લેવાના છે। આમ ત્રીજા નાકામાં સોઈ નાખી હવે બંને દોરામાંથી કાઢી લેવાની છે, પહેલા દોરામાંથી અને ત્રીજા દોરામાંથી, અને વચ્ચેના ખાનામાં પાછી લઈ લેવાની। વચ્ચેના ખાનાનું નાકું બાંધી લેવાનું અને હવે ત્રીજા ખાનાના ત્રણેય નાકા લેવાના છે। એવી રીતે આપણે હાલતું જવાનું છે। બાંધવામાં તમારે ભૂલ ના પડે એટલે હાલવામાં ક્યાંય ભૂલ ના આવે। આપણે બધા પોણા બાવળિયા બાંધી લેવાના છે। પછી આપણે અંદરનો આખો બાવળિયો પછી કરીશું। એમાં આપણે કલર ચેન્જ કરવાનો છે। પહેલાં આપણે પોણા બાવળિયા કરી લઈએ। આવી રીતે આપણે આખો બાવળિયો બાંધી લેવાનો છે અને પછી અંદર હાલવાનું છે। બાંધવામાં ભૂલ ના આવે એટલે હાલવામાં ક્યાંય ભૂલ ના પડે। આપણે આગળ બધા અલગ અલગ બાવળિયાની ડિઝાઇનના વિડીયા મૂકેલા જ છે। તમે પહેલાં સિંગલ બાવળિયો ભરતા શીખી જાજો, પછી આવી તમે ડિઝાઇન કરીને તમે ભરી શકો। આપણે પોણો બાવળિયો પૂરો થઈ ગયો છે। એમ આપણે બધા કરી લીધા છે આવી રીતે। હવે આપણે છેલ્લો છે, છેલ્લો આપણે બાંધી લઈએ પહેલાં અને પછી હાલીશું એની અંદર। આવી રીતે આપણે બધા બાવળિયા પૂરા કરી લેશું। આપણે નાકા વગરનો બાવળિયો થશે। આપણે બીજા અમુક વિડીયા મૂકેલા છે એ નાકાવાળા છે, અમુક નાકા વગરના છે। આવી રીતે નાકા વગરનો બાવળિયો આવી રીતે બાંધવાનો, નાકું પાડા વગરનો બાંધવાનો હોય। આપણે અંદર હાલવાનું છે। હવે પહેલાં ખાનામાં સોય કાઢી નાખી, હવે વચ્ચેના ખાનામાંથી ત્રીજા ખાનામાં વયું જવાનું છે। નાકામાં સોય નાખી, ખાનામાં કાઢી, એવી રીતના બધા નાકા લેતા જવાના છે। ત્રીજા નાકામાંથી પહેલાં દોરા નીચેથી, બીજો ને ત્રીજા દોરા નીચેથી, એવી રીતના આપણો આખો પૂરો થઈ જશે। પોણા બાવળિયા બધા ભરાઈ જશે। પોણા બાવળિયા ભરાઈ જાય પછી આપણે વચ્ચેનો પેજ છે એ પૂરું કરીશું। પછી આપણે વચ્ચેના આખો બાવળિયો કરીશું। આવી રીતે નીચે સોય કાઢી નાખવાની છે। પછી આપણે સોય પૂરી થઈ હોય તો જ્યાંથી આપણે સોય પૂરી થઈ નીચે દોરો નાખ્યો ત્યાંથી જ પાછી આપણે શરૂઆત કરી દેવાની। આવી રીતે આપણો પોણો બાવળિયા બધા ભરાઈ જશે। આપણે આ સાડીમાં બોર્ડર કરી શકો, બ્લાઉઝમાં પાછળ કરી શકો, સ્લીવમાં કરી શકો, આપણે અલગ રીતે આ બોર્ડર કરી શકો। આપણે આ આખું બાંધી લેવાનું છે। જેવો આ ફરતા પોણા બાવળિયામાં હાલ્યા જઈએ એવી રીતે પછી આમાં હાલી જવાનું છે। આખો બંધાઈ જાય પછી પહેલાં આખું એકસાથે બાંધી લેવાનું છે। એકસાથે બંધાઈ જાય પછી આપણે અંદર હાલવાનું છે। જેવા પોણા બાવળિયામાં હાલ્યા એવી રીતના જ આમાં હાલવાનું છે। આવી રીતે બાંધવામાં ક્યાંય ભૂલ ના પડવી જોઈએ। આખું બંધાઈ ગયું છે આપણું। જો આવી રીતે આખું બાંધી દેવાનું પછી જે પોણા ભર્યા એવી રીતના હાલી જવાનું। હવે આપણે બ્લેક કલર લઈ લીધો છે। આપણે વચ્ચેનું બ્લેક કલરનો આખો બાંધી લેવાનું છે પહેલાં આખો બાવળિયો। આવી રીતે બધા નાકા લેતા જવાના છે અને બાંધવાનો છે। નીચેથી દોરો કાઢવાનો એકવાર, હવે પાછો નીચેથી કાઢવાનો। એ નીચે ઉપરનો દોરો ભૂલાવો ન જોઈએ। તમે બાંધો ત્યારે એ સરખી રીતે તમારું બંધાશે તો તમારે હાલવામાં ભૂલ નહીં પડે ક્યારેય। આવી રીતે પછી છેલ્લે ઉપર દોરો રાખવાનો। હવે અંદર હાલવાનું છે। તમે સરખું બાંધો એટલે હાલવામાં તમારે ભૂલ ક્યારેય ના આવે। આવી રીતે ત્રીજું નાકું લઈ લેવાનું છે। પછી પહેલો દોરો અને બીજો મૂકીને ત્રીજામાંથી કાઢી લેવાનું। વચ્ચેના ખાનામાંથી બીજા ખાનામાં આવી જવાનું છે। આવી રીતે આપણો આખો બાવળિયો બાંધી લેવાનો છે। ખાનામાં અંદર જાય એટલે ત્રણેય નાકા એકસાથે જ આખું ખાનું બંધાઈ જાય। પેલું નાકું લીધું, હવે બીજું નાકું લેશું। આવી રીતે આ નાકા વગરનો બાવળિયો થાય। આવી રીતે બાંધી લેવાનું। આપણે રોજે અલગ અલગ ડિઝાઇન મૂકી છે એ બધી સાડીની, બ્લાઉઝની, તમે કુર્તીમાં પેચ કરી શકો, સ્લીવમાં કરી શકો, એવી બધી આપણે બોર્ડરના વિડીયા મૂકીએ છીએ રોજે। તમારે ના આવડતું હોય તો તમે પહેલાં સિંગલ બાવળિયો સમજી લેવાનું અને પછી આગળ તમારે બાંધવાનું અને હાલવાનું।
આપણે રોજ અલગ અલગ વિડીયા મૂકીએ છીએ. આપણે બપોરે રોજ લાઈવ વિડીયો 2:30 વાગ્યાથી 4 વાગ્યા સુધી કરીએ છીએ. બધા આવી જાયજો. હવે આપણે દોરી કાઢવાની છે. ધારાવાળી બોર્ડર, આપણે ધારાવાળી બોર્ડર આ કરવાની છે. ધારાવાળી બોર્ડર આવી રીતે કરાય. આવી રીતે ધારાવાળી દોરી આવી રીતે કઢાય. ઉપર નાખવાની સોય અને નીચે નાખવાની, ઉપર નાખવાની અને નીચે કાઢવાની. એવી રીતના ટાંકો લેવાનો છે આપણે ઉપર નીચે. જો આવી રીતના સોય કાઢી ટાંકાની બાજુમાં થોડી એવી જગ્યા રાખીને બાજુમાંથી જ કાઢવાની. આવી રીતે ધારાવાળી બોર્ડર ફરતી આપણે આવી જ બોર્ડર કરવાની છે આખા પેજમાં. આખો પેજ બંધાઈ જશે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.